પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેઓ પણ ઇકોનોમિસ્ટ છે. નયનભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ સાથે અમે વાત કરતા તે પ્રમાણે આપની પાસેથી પણ એ જ જાણવું છે કે આ જે બજેટ છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કારણ કે તેનો મિક્સ રિસ્પોન્સ આવ્યો. માર્કેટે તો કદાચ નકારી કાઢ્યું, કારણ કે 1500 પોઈન્ટ માઇનસે બંધ થયું. એક ભારતના દ્રષ્ટિકોણથી, વેપારીના દ્રષ્ટિકોણથી, સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી શું જોઈ રહ્યા છો? એક તો એ કે આપણે જે બજેટના દિવસે માર્કેટનું નેગેટિવ રિએક્શન નવી નથી, કારણ કે આપણે લોકો પણ શું અત્યારે ચર્ચા કરીએ છીએ, પણ ખરેખર તો જે 2-3 કલાક રહીને આપણે બધી ફાઇન પ્રિન્ટ જોઈ લઈશું, એટલે આજે 7-8 વાગ્યા પછી અથવા કાલે આની ચર્ચા આપણે વધારે વ્યવસ્થિત રીતે કરી શકીશું. પણ એક વાત એ કે આ બજેટમાં જે સારું લાગ્યું છે અને આ બજેટમાં જે માર્કેટમાં મારા ખ્યાલથી જે અત્યારે નેગેટિવ અસર છે પોઈન્ટની, 2-2.5% પડ્યું, બીજું બધું થયું, એમાં એક તો જે એસટીટી લગાડ્યો F&Oનો, એની એક અસર હોઈ શકે મારા ખ્યાલથી મુખ્ય. અને ઘણી વાર એકદમ ની-જર્ક રિએક્શન જે કહે છે ને, એકદમ જ બજેટ જોયા પછી તરત જ રિએક્શન આવે, એ ઓફન નેગેટિવ હોય છે. આપણા બધામાં નેગેટિવ બાયસ હોય છે, એટલે આપણને નેગેટિવ પહેલા દેખાઈ જતું હોય છે. પણ આની પોઝિટિવ ચીજો જોઈ લઈએ, પછી નેગેટિવ પણ થોડી જોઈએ. તો પોઝિટિવ ચીજો એ છે કે અત્યારે આપણે ઓગસ્ટથી અમેરિકાએ આપણી ઉપર પેલા ટેરિફ લગાડ્યા 50%, આપણું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર, આપણું એક્સપોર્ટ અસરમાં આવ્યું. એ છતાં પણ આપણો જીડીપી જે રેટ છે એ 7%ની આસપાસ ગઈકાલે જે ઇકોનોમિક સર્વે રજૂ થયો એમાં લગભગ કન્ફર્મ થયો. એટલે એ કે આપણે જીએસટીમાં જે સુધારા કર્યા અને આપણી જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એ બધાના કારણે આપણે આ જીઓપોલિટિકલ પરિસ્થિતિ આજે આપણી આસપાસ જે વૈશ્વિક પરિસ્થિતિમાંથી એટલીસ્ટ એક મિનિમમ ડેમેજ સાથે બહાર આવી શક્યા. એના કારણે બજેટમાં પણ આપણે અમુક સારા પગલાં લીધા. એટલે એક એમ્પ્લોયમેન્ટ માટે હું ગણું છું કે જે 12 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફાળવાયા છે, એટલે જેમ જૂના વર્ષોમાં તકલીફ હોય, દુકાળ હોય ત્યારે કુવા ખોદાતા, એવી રીતે તળાવ ખોદાતા, એ રીતે અત્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલા માટે કરવામાં આવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઇકોનોમીને ગતિ મળે, પણ એ સાથે સાથે લોકોને એમ્પ્લોયમેન્ટ પણ મળે. એટલે નાના લોકોને એમ્પ્લોયમેન્ટથી માંડીને રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ બધાની ડિમાન્ડ નીકળે. મધર ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝ કહે છે. એટલે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા ખર્ચીશું, જેમાં રેલ, રોડ, પાવર પ્રોજેક્ટ્સ, બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ્સ લેવામાં આવશે હાથમાં, એના કારણે હું માનું છું કે એમ્પ્લોયમેન્ટમાં અસર પડશે. બીજું જે એસએમઈ ઉદ્યોગ છે આપણું, જે સૌથી વધારે કદાચ આ એક્સપોર્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એસએમઈ ઉદ્યોગ અસરમાં આવે છે, એટલે એના માટે જે આપણે વ્યવસ્થા કરવાની છે એમાં મારા ખ્યાલથી થોડું કર્યું છે, પણ હજુ ઘણું વધારે કરવાનું છે. એટલે આપણે ત્યાં સુરતમાં ડાયમંડ અને ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, એ બંને, કારણ કે આ બંનેનું મેજર એક્સપોર્ટ અમેરિકા હતું, બંને ઓગસ્ટથી ખોરવાયા છે. એટલે છેલ્લા 4-5 મહિનામાં ત્યાં અનએમ્પ્લોયમેન્ટ અને એ લોકોના જે યુનિટ છે આપણા ત્યાં, એ પણ લગભગ અત્યારે અડધી કાઠીએ ધ્વજ ફરકતો હોય એવી દશામાં આવી ગયા છે. એ લોકોને આપણે મદદ કરવી પડશે. એટલે આ ઉપરાંત મારા ખ્યાલથી એ લોકો એમ્પ્લોયમેન્ટ ટકાવી રાખી શકે એના માટે કંઈક શું યોજનાઓ કરીએ, અને આ યોજનામાંથી જ ક્યાંક તો એવી કઈ વ્યવસ્થા કરીએ કે જેથી જે લોકો ડાયમંડના પહેલ પાડી શકતા હોય એ કાલે ઉઠીને રિક્ષાઓ ના ચલાવવા માંડે. કારણ કે જેવી 6-7-8 મહિના નોકરીઓ ખોરવાય, કે જેમ જૂના ટેક્સટાઇલના ટાઈમમાં આપણા ટેક્સટાઇલ જે સ્કિલ્ડ વર્કર્સ છે એ રિક્ષાઓ ચલાવવા માંડતા અને બીજા બધા કામો કરવા માંડતા પરચુરણ, એમ હાઈ સ્કિલમાંથી આવા સમયે લોકો લો સ્કિલમાં ના જતા રહે. અને આપણે જ્યારે કાલે ડિમાન્ડ, ધારો કે યુરોપિયન યુનિયન જોડે આપણે સાઇન કર્યું છે, પણ એમાં મેઇન એનો લાંબો સમયગાળો છે, કારણ કે એ 27 દેશોનો સમૂહ છે, એ લોકોએ બધાને પોતાના પાર્લિયામેન્ટમાં જવું પડશે. એટલે એની અસર ખરેખર આવતા લગભગ એપ્રિલથી જૂન 2027 થશે. એટલે યુરોપિયન યુનિયન પર આપણે અસર નહીં રખાય, પણ આજુબાજુના બીજા દેશો જોડે કેવી રીતે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જલ્દીમાં જલ્દી કરી લઈએ. આની અસર આવે ત્યાં સુધી આપણે 1-1.5 વર્ષ હજુ આપણા એમએસએમઈને ટકાઈ રાખવાનો છે. એના માટે આપણે જે એક આ તો વ્યવસ્થા કરી છે લોનની, એ કરવી જોઈએ. અને એ ખરેખર નીચેમાં નીચે નાનામાં નાના એમએસએમઈને કેવી રીતે મળે. ઘણા મારા એમએસએમઈના મિત્રો કમ્પ્લેન કરે છે કે આ યોજનાઓ સરકાર દ્વારા દેખાય છે ખરી પેપર ઉપર, પણ હું જ્યારે લેવા જાઉં છું ને ત્યારે બેંકવાળા મને 70 રીતે આગુ પાછું કરે છે અને પૈસા ધાર્યા મને જોઈએ ત્યારે મળતા નથી. એટલે ક્રેડિટ ગેરંટી જો સરકારની હોય તો એમએસએમઈ દ્વારા એ પ્રાપ્ત થાય. અને આપણી બેંકોના માટે એક ઓલમોસ્ટ ડિફોલ્ટમાં એમણે એમએસએમઈને કેટલું લેન્ડિંગ કર્યું અને કોઈ મહિને એમણે ના કર્યું હોય તો એને જવાબ આપવો પડે
એવી કંઈક વ્યવસ્થા નાણાકીય ગોઠવવી પડશે, જેથી આ સ્કીમ્સ જે છે એ આપણી સરકારની જે ઇન્ટેન્શન છે, જે પેપર ઉપર છે, એ જ આપણને નીચે મળે. કોઈ MSME વાળો એવો ના મળે જે મને કે તમને કે આપણા પ્રોગ્રામમાં કે આપણા દર્શકોમાં હોય જે કહે કે ભાઈ આ યોજના છે પણ મને જ્યારે જોઈતા હતા ત્યારે પૈસા ના મળ્યા. એટલે એ એક બીજું, આ બજેટનો પ્રશ્ન નથી, પણ બજેટના ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રશ્ન ક્યારે ઉઠીને કાલે આવશે. એના ઉપરાંત હું ગણું છું એજ્યુકેશન સેક્ટરમાં આપણે કંઈ કરવાની જરૂર છે. હમણાં હું વાંચતો હતો તો આપણી એજ્યુકેશન સેક્ટરમાં એન્જિનિયરિંગની જે સીટ છે એમાં માંડ 5% ભરાઈ છે. 95% એન્જિનિયરિંગ કેપેસિટી આપણે ત્યાં અત્યારે ભરાતી નથી. એટલે કંઈક ને કંઈક આપણે એવી વ્યવસ્થા કરવાની છે જેથી આપણું યુવાન જે ધન છે એ એન્જિનિયરિંગ પ્રત્યે એવું કેળવાય અને એજ્યુકેશન પ્રત્યે એવું કેળવાય જે એજ્યુકેશન થકી એમને નોકરી મળે, એને લાભ મળે. સેમિકન્ડક્ટરમાં હોય, ચિપ્સમાં હોય, આઈટીમાં હોય, આપણે આપણા યુવાનો માટે એક ટેકનિકલ સ્કિલ એક્વાયર કરીને એની નોકરીઓ મળે એવું કરવું પડશે. એ નહીં કરીએ, એન્જિનિયરિંગ કોલેજીસ નહીં ભરાય, આપણા એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં વપરાય. આપણે સ્કિલિંગનું જે કરીએ છીએ કામ અને આપણું જે એજ્યુકેશનનું માળખું છે એને એક એવી રીતે આપણે બનાવવાનું છે જેથી લોકો અને યુવાનો એનો મેક્સિમમ ઉપયોગ કરે. 10-20 વર્ષ પહેલા એવી પરિસ્થિતિ હતી કે મારે તમારે ફોન કરવા પડે કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતું અને કંઈક કરો, ઓળખાણો લગાડો. હવે એક્ઝેક્ટલી ઓપોઝિટ છે, એન્જિનિયરિંગની સીટ્સ ભરાતી નથી. એ બતાવે છે આપણા આર્થિક પ્રવાહોને, અને એને આપણે કેવી રીતે એવા કરીએ કે જેથી આપણા સ્કિલ, કારણ કે આપણે ત્યાં વી આર યંગ કન્ટ્રી, આપણે ત્યાં એવરેજ વર્ષ 30 છે. આપણા યુવાનો હાઈ સ્કિલ્ડ બને અને એમને હાઈ સ્કિલ્ડ પછી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી રહે અથવા તો કોઈ પોતાના સ્ટાર્ટઅપ મૂકી શકે, એ માટેની જે બધી વ્યવસ્થા છે એ આપણે થઈ રહી છે. પણ એને હજુ 1:10 10 ગણી કરવાની જરૂર છે. અને એ દિશામાં મારા ખ્યાલથી આ બજેટ થકી આપણે બધા આગળ વધીએ એ આપણે આશા રાખવાની છે. અને હજુ જે એને ફાઇન પ્રિન્ટમાં જોઈએ ત્યાં જેમ જેમ લાગે, જેમ હમણાં ક્રેડિટ ગેરંટીની વાત કરી, પણ એમાં ખાલી લોન ના મળે. હું ગણું છું ડેટ નહીં, ક્રેડિટ ગેરંટીને ઇક્વિટી સાઇડ ઉપર કેવી રીતે મદદ કરાય, આ બધી ફાઇન પ્રિન્ટની વાત છે. મદદ કરીશું, પણ એ મદદ એમને આપણે લોનની જગ્યાએ ઇક્વિટી તરીકે જો કરીએ તો એ ઇક્વિટીના થકી એને લોન મળી જ જવાની છે અને એની ગેરંટી કે બીજું બધું કોઈ પ્રશ્ન ઉભો જ થવાનો નથી. કે એક નવો ઇન્કમ ટેક્સ જે આખો એક્ટ આવવાનો છે એનો શું ફાયદો નયનભાઈ જોઈ રહ્યા છો, અથવા તેની શું અસર ભારત ઉપર, ગુજરાત ઉપર, સામાન્ય વ્યક્તિ ઉપર જોઈ રહ્યા છો નયનભાઈ? હું ગણું છું કે ઇન્કમ ટેક્સમાં જે બધા સુધારા આવે છે ચોક્કસ ફાયદો થશે, પણ લોકોને શું છે, લોકોને તો જોઈએ છે કે હાથમાં શું બચશે. એટલે કોઈ સ્લેબમાં ચેન્જ હોય કે કાં તો કોઈક રીતે બચે. હવે ધારો કે સરળીકરણ થયું તો ઇન્કમ ટેક્સનું જે રિટર્ન ભરવામાં સરળ થાય, આ તે કદાચ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોઈ વાર રાખી શકો, ના રાખી શકો. ઘણા ખરા નોકરિયાત લોકો તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રાખતા પણ નથી કારણ કે એમને જરૂર ના પડે, TDS કપાઈને જ પૈસા આવ્યા હોય. એટલે એ સરળીકરણ જરૂર થશે. પણ લોકોને જે બીજી અપેક્ષા એ હતી કે ઇન્કમ ટેક્સમાં આ વખતે એક ફેમિલીને યુનિટ ગણવામાં આવે, જેમ અમેરિકામાં શું થાય છે અને જેમ આપણે આગળ કહ્યું કે જે 2 પૈડાથી સંસાર ચાલે છે એમ હૂથી ભેગું હોય તો એને અમેરિકામાં એક ફેમિલી તરીકે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો, એકલાનો નહીં. આપણે ત્યાં ઇન્ડિયામાં એવું છે કે મારો, વાઈફનો, બીજા કોઈ છોકરા હોય તો એનો છોકરા ડિપેન્ડન્ટ હોય તો એના થકી મારા ઇન્કમ ટેક્સમાં કોઈ ફરક ના પડે, કારણ કે મારી પાસે તો પેલું નોકરિયાત વર્ગ છું, મારી પાસે કંઈ નફો નુકસાનના ચોપડા નથી. તો એ જે અમેરિકાવાળી સ્કીમ હતી કે જ્યાં આગળ તમારા જેમ 2 છોકરાઓ હોય તો અમુક તમને લાભ મળે, 1 છોકરો હોય તો તમને ઇન્કમ ટેક્સમાં અમુક લાભ મળે, એઝ અ ફેમિલી યુનિટ તરીકે તમને જે લાભ મળી શકે, એ પણ લોકોની અપેક્ષા હતી. હવે કોઈ પણ બજેટ 100% અપેક્ષા પૂરી નથી કરી શકતો અને થોડી તમે કરી શકો, થોડી ના કરી શકો. એટલે આ બધા વિશ લિસ્ટમાં જે અમુક ચીજો છે એ નથી થઈ શકી. લોકોને મારા ખ્યાલથી આના સાથે એક જે મને લાગ્યું કે STT જે વધાર્યો F&Oમાં, એ પણ કદાચ જો આ બધા અત્યારના માહોલમાં જ્યાં થોડી અફડાતફડી છે, જીઓ પોલિટિકલ સિચ્યુએશન ખરાબ છે, લોકોના મનમાં થોડી અનસર્ટનિટી છે, ટ્રમ્પ કાલે શું કરે એ કંઈ ખબર નથી પડતી, એ બધી પરિસ્થિતિમાં કદાચ આ F&O પર STT હજુ આટલો વધારવાની જરૂર હતી કે એકાદ વર્ષ આપણે ઊભો રાખી શકાત, એ એક જોવાનું હતું. સેમિકન્ડક્ટરમાં મારા ખ્યાલથી જે સ્કીમ અનાઉન્સ થઈ છે એ હેલ્પફુલ રહેશે આપણે, કારણ કે હવે શું છે કે સેમિકન્ડક્ટર કે ચિપ એ ખાલી ચિપ અથવા વેપાર નથી. આપણે ત્યાં હવે વેપારને હથિયાર બનાવી દેવામાં આવે છે. એટલે ચાઇના પાસે રેર અર્થ હોય તો કે હું રેર અર્થ નહીં આપું, અમેરિકા પાસે માર્કેટ હોય તો કે હું તમને માર્કેટમાં ટેરિફ લગાડી દઈશ,
જેની પાસે ચીપ હોય કે હું તમને ચીપ નહીં આપું. એટલે આપણે ત્યાં આપણી ઇકોનોમી આખી જે છે એ 2-3% ક્રિટિકલ પાર્ટ માટે આપણે ગાડીઓની અછત ઊભી થાય, ટેલિફોનના ભાવ વધી જાય, મોબાઈલના, એ બધી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થઈ જાય છે કારણ કે આપણે ત્યાં અત્યાર સુધી આપણે ગ્લોબલ વિલેજ તરીકે જોતા હતા કે ભાઈ જે દેશ એફિશિયન્ટલી લો કોસ્ટ ઉપર હાઈ ક્વોલિટી ચીજ બનાવી શકે તો મારે બનાવવાની શું જરૂર છે, હું એની પાસે ના લઈ લઉં. પણ જ્યારે અત્યારે ચાઇના કે અમેરિકા કે બીજા બધા સુપર પાવર કે બીજા બધા દેશો પોતાને ત્યાંનું માર્કેટ અથવા પોતાને ત્યાંની બનતી ચીજોનો હથિયાર તરીકે ઉપયોગ કરે કે તમે અમુક ચીજો ના કરો તો હું તમને રેર અર્થ નહીં આપું, અમુક ચીજો ના કરો તો હું ચીપની સપ્લાય નહીં કરું, અમુક ચીજો નહીં કરે તો મારા માર્કેટમાં તમને નહીં આવવા દઉં, એ બધી પરિસ્થિતિના કારણે હવે પેલું થિંક લોકલ વાળું પણ ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ ગઈ છે કે યુ કેન થિંક ગ્લોબલ પણ એક્ટ લોકલ, કે આપણે લોકલી પણ આપણી જાતને મજબૂત બનાવવી પડશે. એ હું ગણું છું કે સેમિકન્ડક્ટરમાં અહીંયા આપણે ત્યાં સાણંદથી માંડી અને ઇન્ડિયામાં જે સેમિકન્ડક્ટરના ઉદ્યોગો આવે છે નથી આવતા તો એમને એટ્રેક્ટ કરવા માટેના જે પ્રયાસો છે એના કારણે એ ચિપ દ્વારા આપણા બધા જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે અહીંયા, મોબાઈલથી માંડીને, કારથી માંડીને, આઈફોનથી માંડીને, આઈપેડ અને કમ્પ્યુટર, એ બધા માટે આપણે થોડા સેલ્ફ રિલાયન્ટ થઈ જઈશું. એટલે આપણે જે આત્મનિર્ભર ભારત જે બનાવવાની વાત છે એ આપણે કરી શકીશું. એટલે એ મને ગમે છે. આપણા એનઆરઆઈ જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એના માટે જે રાહત બનાવી છે એના તરીકે, કારણ કે શું આપણે જોયું કે એફઆઈઆઈ તો ફેર વેધર ફ્રેન્ડ છે, જરા તકલીફ પડે અથવા અમેરિકામાં ફેડના રેટ વધે ઇન્ટરેસ્ટના, અને હમણાં જ ફેડના ચેરમેનની બદલી અમેરિકાના પ્રમુખે કરી છે. એટલે હવે જો અત્યાર સુધી એ કહેતા હતા કે ભાઈ તમે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો, વધારો, તો ફેડના ચેરમેન એમને દાદ નહોતા આપતા. હવે જે ટ્રમ્પ ધારશે એ પ્રમાણે કદાચ ફેડના નવા ચેરમેન ત્યાંના કરશે એવી જો અપેક્ષા હોય તો ફેડની પોલિસી પણ હવે પોલિટિકલ એજન્ડા દ્વારા નિર્ધારિત થઈ શકે એવી એક સંભાવના ઊભી છે. એ કેસમાં આપણે પોતાનું એક તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આપણું શેર બજારના માર્કેટ અને આપણે પોતાના ઇન્વેસ્ટર અને જે એનઆરઆઈ છે જે બહારથી ઇન્વેસ્ટ કરવા માંગે છે એની ઉપર જે થોડા આપણી ઉપર જે અંકુશો હતા એ હળવા કર્યા છે, એની જે લિમિટ્સ હતી એ રિવાઇઝ કરી છે, એના થકી મારા ખ્યાલ